નમસ્તે દોસ્તો, અત્યારે હું છું મીનાવાડા ગામમાં, જે ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું છે. અહીં આવેલું છે વિશ્વાસ અને ભક્તિનું એક પવિત્ર સ્થાન, માં દશામાં ધામ. અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના રાખે છે, તેમજ તે મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવતા હોય છે. માં દશામાં ભક્તોના દુઃખ દૂર કરે છે. તમે જે આ ફોટા જોઈ રહ્યા છો તે બધા બાળકો માં દશામાની માનતાથી મળેલા છે. તો અહીંયા એકવાર તો તમારે આવવું જ જોઈએ. દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ મીનાવાડા ધામમાં. અહીંનું અંતર અમદાવાદ અને ગાંધીનગરથી આશરે 60 થી 70 કિલોમીટર જેટલું થાય છે. અહીં શ્રદ્ધા સાથે એક અનોખી માન્યતા પણ જોડાયેલી છે. અહીં સ્ત્રીને માં ગણવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે અહીં એક સ્ત્રીને લોકો માં દશામાં તરીકે વર્ષોથી પૂજતા આવ્યા છે. તો આ વિડીયોમાં આપણે તે બધું જ વિસ્તારથી જોઈશું, તેમજ માં દશામાનો ઇતિહાસ અને કથા પણ જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. એક નાના ગામમાં એક ગરીબ પરિવારની દીકરી રહેતી હતી, જે બહુ દયાળુ અને નિડર હતી. દરરોજ ઘરની ભેંસોને ચરાવવા લઈ જતી. એક દિવસ ભેંસો નદી પાસે પાણી પીવા ગઈ. અચાનક નદીમાં પાણી વધી ગયું, પ્રવાહ તેજ થઈ ગયો. ઘણી ભેંસો પાણીમાં ફસાઈ ગઈ, જેથી ગામના લોકો ડરી ગયા. કોઈ આગળ વધવાની હિંમત કરી શકતું ન હતું. પરંતુ આ દીકરીએ આ દ્રશ્ય જોયું. તે એક ક્ષણ પર ડરી નહીં અને સીધી નદીમાં કૂદી પડી. એક પછી એક ભેંસોને બહાર લાવતી ગઈ અને લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા. કોઈ સમજતું નહોતું કે એટલી શક્તિ ક્યાંથી આવી આ દીકરીમાં. આખરે બધી ભેંસો બચી ગઈ, પણ તે દીકરી અચાનક ગાયબ થઈ ગઈ. કેટલાક લોકો કહે છે તે પાણીમાં સમાઈ ગઈ, કેટલાક કહે છે તે અદ્રશ્ય થઈ ગઈ. આ ઘટનાથી ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકો માનવા લાગ્યા કે આ કોઈ સામાન્ય દીકરી ન હતી, તે તો માતાજીનો અવતાર હતી. તે દિવસથી લોકો તેને માં દશામાં તરીકે પૂજવા લાગ્યા. જો આ ઘટના બની કે તેની આસપાસના વિસ્તારના લોકો તે સ્થળને પવિત્ર માન્યું. ત્યાં ધીમે ધીમે માં દશામાનું મંદિર બનાવાયું. આજે મંદિરમાં જે મૂર્તિ છે તે દિવ્ય શક્તિનું પ્રતીક છે. આ મંદિર ગુજરાતમાં આવેલું છે અને માં દશામાના ભક્તો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. દર વર્ષે હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે. માં દશામાં ગુજરાતની લોકદેવી છે. લોકો અહીં મન્નત રાખે છે અને પૂરી થયા પછી ફરી દર્શન કરવા આવે છે. અહીંનો માહોલ ખૂબ જ શાંતિપૂર્ણ અને ભક્તિમય છે. લોકકથાઓ મુજબ માં દશામાં ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે અને ઘણા લોકો કહે છે અહીં તેમને પરચો મળ્યો છે. પરંતુ પરચો મળ્યો છે તેના પુરાવા અને સાબિતી શું, જે માટે અમે લોકો સાથે વાત કરી, તો તેમણે અમુક એવા કિસ્સાઓ અમને જણાવ્યા જે આપણે વિચારી પણ ન શકીએ. એક છે બીમારી સાજી થવાની વાત. એક પરિવાર ખૂબ મુશ્કેલીમાં હતો. તેમના ઘરે એક બાળક ગંભીર રીતે બીમાર હતું. ઘણા ડોક્ટરોએ બતાવ્યું પણ કોઈ ફરક પડતો ન હતો. આખરે પરિવારે માં દશામાં પાસે મન્નત રાખી અને શ્રદ્ધાથી પ્રાર્થના શરૂ કરી. થોડા દિવસોમાં બાળકની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી અને અંતે તે સંપૂર્ણ રીતે સારું થઈ ગયું. પરિવારે આને માં દશામાનો પરચો માન્યો અને મંદિરમાં આવીને આભાર માન્યો. બીજી એક વાત છે ખોવાયેલા બાળકની. એક વખત એક નાનું બાળક મેળામાં ખોવાઈ ગયું. પરિવાર ખૂબ ગભરાઈ ગયો અને બધે શોધવા લાગ્યો. કોઈ રસ્તો ન મળતા તેમણે માં દશામાને પ્રાર્થના કરી. કહેવામાં આવે છે કે થોડા સમય પછી બાળક સલામત રીતે મળી આવ્યું. પરિવારે માન્યું કે માં દશામાએ તેમની મદદ કરી અને તેઓ મંદિરે આવીને નારિયેળ ચડાવી આભાર વ્યક્ત કર્યો. અહીંયા લોકો પોતાની માનતા રાખતા હોય છે. ત્યાં તમે જોઈ રહ્યા છો ત્યાં બધા માનતા આપેલા છે. કેટલાક લોકો સંતાન પ્રાપ્તિ માટે માં દશામાની માનતા રાખે છે, જેથી સંતાન પ્રાપ્તિ બાદ તે અહીં બાળક સાથે આવે છે અને બાળકનો ફોટો અહીં લગાવે છે. તેમજ માતાજીને નારિયેળ, ચુનરી અથવા ગરબો પણ કરે છે. અહીં એક ખાસ વાત પણ જોવા મળે છે. કેટલાક ભક્તો અહીં એક મહિલાને પણ આદર આપે છે અને તેના પગે લાગે છે. કેટલાક લોકો માને છે કે તેમાં માતાજીની શક્તિ પ્રગટ થાય છે. દોસ્તો, આ અઢળક ગરબા જે તમે જોઈ રહ્યા છો, આ ચુંદડીઓ જે તમે જોઈ રહ્યા છો, એ વાતનું પ્રમાણ આપે છે કે અહીંયાના દશામાં પ્રત્યે લોકોનો કેટલો વિશ્વાસ છે અને લોકો અહીંયા ગરબાની બાધા અને માનતા રાખતા હોય છે. દરેક માનતાઓ લોકોની પૂરી થતી હોય છે.
મા દશામાં ગુજરાતમાં પૂજાતી લોકદેવી છે. ખાસ કરીને ગામડાઓમાં લોકો તેમની પૂજા કરે છે. માન્યતા છે કે મા દશામાં ભક્તોના દુઃખ દૂર કરે છે અને સુખ શાંતિ આપે છે. દર વર્ષે દશામાનો મેળો ખૂબ ધામધૂમથી ઉજવાય છે. હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. નવરાત્રી અને ખાસ તિથિઓ પર અહીં ભારે ભીડ રહે છે. મંદિર શાંત અને ધાર્મિક વાતાવરણ ધરાવે છે. દોસ્તો અહીંયા પડે છે 30 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું. અહીં આવનાર ભક્તો માને છે કે સાચા દિલથી માંગેલી મન્નત મા દશામાં પૂરી કરે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં ખાસ ઉજવણી કરવામાં આવે છે. ભજન, આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તે મહિનામાં ખૂબ જ ધાર્મિક અને ઉત્સાહભર્યું વાતાવરણ હોય છે. કેટલીક માન્યતા મુજબ અહીં જમીનમાંથી અથવા કોઈ સ્થળેથી મા દશામાની મૂર્તિ જેવો પથ્થર મળી આવ્યો હતો. ત્યારબાદ ગામ લોકોએ ત્યાં નાનું મંદિર બનાવી આ પથ્થરની પૂજા શરૂ કરી. ધીમે ધીમે આસપાસના ગામોમાંથી લોકો અહીં આવવા લાગ્યા. શરૂઆતમાં નાનું મંદિર બનાવવામાં આવ્યું, પછી ભક્તોની સંખ્યા વધતા મંદિરનું વિસ્તરણ થયું. આજે આ સ્થળ એક મોટું ધાર્મિક ધામ બની ગયું છે. મેળા અને યાત્રાઓથી તેની પ્રસિદ્ધિ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ છે. દશામા વ્રત અને પૂજા ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં આ પરંપરા વધુ જોવા મળે છે. લોકો માનતા રાખે છે અને પૂરી થાય પછી ધામમાં આવી તે રાખેલી માનતા પૂરી કરે છે. અત્યારે આ ધામને એક શક્તિપીઠ સમાન માનવામાં આવે છે. હજારો ભક્તો દર વર્ષે દર્શન કરવા આવે છે. ગામ અને આસપાસના વિસ્તારમાં આ ધામનું વિશેષ સ્થાન છે. અમે આવા બીજા વિડીયોને મળતા રહીશું. ત્યાં સુધી જય દશામા.